નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર. પીએમ નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના રાજધાની જયપુરમાં પિંક સિટીમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ સમિટ જે 3 દિવસ ચાલશે. કોન્ફરન્સની શરૂઆત સીએમ ભજનલાલ શર્માના સ્વાગત પ્રવચનથી થઈ હતી, જેમાં તેમણે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. 9 થી 11 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી આ કોન્ફરન્સ પહેલા લગભગ 30 લાખ કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવો માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ત્યારે આ સમિટના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજસ્થાનની 8 કરોડ જનતા વતી હું રાજસ્થાન પ્રત્યેના તમારા સ્નેહ બદલ આભાર વ્યક્ત કરું છું. રાજસ્થાનની વિકાસ યાત્રામાં આજે વધુ એક મહત્વપૂર્ણ દિવસ છે. વધુમાં કહ્યું કે રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મના મંત્રને અનુસરીને ભારતે જે વિકાસ સાધ્યો છે તે દરેક ક્ષેત્રમાં દેખાઈ રહ્યો છે. આઝાદી પછી 7 દાયકામાં ભારત વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, જ્યારે કે છેલ્લા 10 વર્ષમાં ભારત 11મી અર્થવ્યવસ્થામાંથી વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. राजस्थान की विकास यात्रा में आज एक और अहम दिन है. देश और दुनिया से बड़ी संख्या में डेलीगेट्स, इन्वेस्टर्स यहां पिंक सिटी में पधारे हैं. यहां उद्योग जगत के भी अनेक साथी मौजूद हैं. राइजिंग राजस्थान समिट में आप सभी का अभिनंदन है. मैं राजस्थान की बीजेपी सरकार को इस शानदार आयोजन के लिए बधाई दूंगा. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનાર એક શખ્સની ધરપકડ કરાઈ છે. મિર્ઝા મોહમ્મદે પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દારૂ પીવા પર તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, જે બાદ ફ્રસ્ટ્રેશનમાં પીએમ મોદીને ધમકી આપતો કોલ કર્યો હતો. આરોપી જે ઝારખંડનો છે અને ગુજરાતની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. સંસદના શિયાળુ સત્રના 10મા દિવસે પણ અદાણી મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. ત્યારે વિપક્ષ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે. વિપક્ષના 70 સાંસદોએ પ્રસ્તાવ પર સહી કરવાનું કહ્યું છે. જોકે ચેરમેનને હટાવવા માટે માત્ર 50 સભ્યોની સહી જરૂરી છે. સંસદની બહાર કોંગ્રેસના સાંસદ દિગ્વિજયસિંહે કહ્યું હતું કે મેં મારા સમગ્ર રાજકીય જીવનમાં આટલા પક્ષપાતી સ્પીકર ક્યારેય જોયા નથી. સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ આરબીઆઈના 26મા ગવર્નર હશે અને વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. કાળ 10 ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો છે અને આ પછી મલ્હોત્રા 11 ડિસેમ્બરથી રાજ્યપાલનું પદ સંભાળે છે. કેબિનેટે આજે એટલે કે 9મી ડિસેમ્બરે સંજય મલ્હોત્રાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. શક્તિકાંત દાસને 12 ડિસેમ્બર 2018ના રોજ ગવર્નર બનાવવામાં આવ્યા હતા અને બાદમાં
શક્તિકાંત દાસનો કાર્યકાળ વધુ 3 વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. નાણાકીય બાબતોમાં મનોદરાની ગણતરી સુધારાવાદી અને મજબૂત કાર્યકારી અધિકારીઓમાં થાય છે. તેમને રાજસ્થાનના લગભગ તમામ વિભાગોમાં કામ કરવાનો અનુભવ છે. કેન્દ્રમાં નાણાં મંત્રાલયમાં કામ કર્યું છે તેઓ પણ મૂળ રાજસ્થાનના છે. મનોદરાની ગણતરી પીએમ નરેન્દ્ર મોદીના પ્રિય અધિકારીઓમાં થાય છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી પણ બહાર પાડી છે અને આ યાદીમાં 20 ઉમેદવારોના નામ સામે આવ્યા છે. પહેલી વખતની જેમ આ વખતે પણ આપે ઘણા જૂના ધારાસભ્યોની ટિકિટ કેન્સલ કરી છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની વિધાનસભા બેઠક બદલવામાં આવી છે. આ વખતે તેઓ તેમની પરંપરાગત બેઠક પટપરગંજને બદલે નવી બેઠક જંગપુરાથી ચૂંટણી લડશે. જંગપુરાથી આમ આદમી પાર્ટીએ મનીષ સિસોદિયાને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ પણ આ યાદી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ યાદી શેર કરતી વખતે પાર્ટીએ ફિર લાએંગે કેજરીવાલનું સૂત્ર આપ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા આમ આદમી પાર્ટીએ 11 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પાર્ટીએ આ યાદીમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે અને આ વખતે મનીષ સિસોદિયાની બેઠક જે અવધ ઓઝાને આપવામાં આવી છે. આ સિવાય પણ થોડા દિવસો પહેલા ભાજપ છોડીને આપમાં સામેલ થયેલા સુરેન્દ્રપાલસિંહ બિટ્ટુને પણ તિમારપુરથી ટિકિટ આપવામાં આવી છે. રાહુલ નાર્વેકરને મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. 9 ડિસેમ્બરે તેઓ બિનહરીફ ચૂંટણીમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બંનેના મુખ્યપ્રધાનો એકનાથ શિંદે અને અજીત પવારની સામે સ્પીકર પદ માટે નામાંકન દાખલ કર્યું હતું. આ સમયે ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને ચંદ્રકાંત પાટીલ પણ સ્થળ ઉપર હાજર હતા. મહાવિકાસ અઘાડીના કોઈપણ ધારાસભ્યએ સ્પીકર પદ માટે ઉમેદવારી નોંધાવી ન હતી. સ્પીકર હંમેશા બહુમતી ધરાવતા પક્ષમાંથી ચૂંટાય છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મહાયુતિ ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી છે અને આ કારણોસર આ ગઠબંધનની સરકાર બનાવાઈ છે અને હવે આ ગઠબંધનના નેતાને પણ સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હરિયાણા શંભુ બોર્ડર પર સુરક્ષા કર્મીઓએ ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડ્યા બાદ હવે આંદોલનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ખેડૂતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ખેડૂતોએ શંભુ બોર્ડર સહિત અન્ય તમામ સરહદો ખોલવાની માંગણી કરી છે. પંજાબના રહેવાસી ગૌરવ લુથરાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બોર્ડર ખોલવાની માંગ કરી હતી. અરજીમાં કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારને સૂચના આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ રીતે હાઈવે બ્લોક કરવો એ લોકોના મૂળભૂત અધિકારોનો ભંગ છે. આ ઉપરાંત નેશનલ હાઈવે એક્ટ અને બીએનએસ હેઠળ પણ આ ગુનો છે. આ સ્થિતિમાં હાઈવે બ્લોક કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ગતરોજ 101 ખેડૂતોના જૂથે દિલ્હી તરફ કૂચ ફરી શરૂ કરી હતી ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે ખેડૂતોની ભીડને કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. જોકે હરિયાણા પોલીસે તેમની કૂચ માત્ર થોડાક જ મીટર દૂર અટકાવી દીધી હતી. મણિપુરમાં હિંસાગ્રસ્ત ઇમ્ફાલની સ્થિતિ હજુ પણ કાબૂમાં આવી નથી ત્યારે કેન્દ્ર સરકારે કેન્દ્રીય દળોના વધુ 5000થી વધુ જવાનોને મણિપુરમાં હિંસાગ્રસ્ત વિસ્તાર માટે રવાના કર્યા છે. ઇમ્ફાલમાં સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે 1 કલાક સુધી ગોળીબાર થયો હતો. મે મહિનાથી ચાલી રહેલી હિંસામાં 250થી વધુનો ભોગ લેવાયો છે. હિંસાને ધ્યાને રાખી કરફ્યુ અને ઇન્ટરનેટ સસ્પેન્ડ રખાતા રાજ્યના વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર માટે અસર પહોંચી છે. રાજધાની દિલ્હીની 2 જાણીતી શાળાઓ સહિત 40 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
દિલ્હીની શાળાઓને બોમ્બથી જે ધમકી મળતા ખળબલાટ મચી ગયો. શાળાઓએ ઈમેલ દ્વારા બોમ્બની આ ધમકી મળી હતી. દિલ્હીની ડીપીએસ આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કા સ્કૂલને ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. આ ઈમેલ મોકલનારાએ $30,000ની માંગ પણ કરી હતી. ધમકી મળ્યા પછી શાળા પ્રશાસને બાળકોને તાત્કાલિક તેમના ઘરે પાછા મોકલી દીધા હતા અને કહેવામાં આવ્યું કે ઇમરજન્સી છે, જેને કારણે સ્કૂલ બંધ છે. માહિતી મળ્યા બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્કૂલોમાં પહોંચી અને સ્કૂલના કેમ્પસની તપાસ શરૂ કરી દીધી હતી. આ ઘટના બાદ શાળાઓમાં તકેદારી વધારી દેવાઈ છે. નોંધનીય છે કે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળવાનો આ પહેલો મામલો નથી, પરંતુ આ પહેલા પણ દિલ્હીની શાળાઓ, કોલેજો, હોસ્પિટલોને બોમ્બની ધમકીવાળા ઈમેલ મળ્યા છે. તપાસ દરમિયાન આવી તમામ ધમકીઓ નકલી હોવાનું જાણવા મળ્યું હતું. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બોમ્બ બ્લાસ્ટ થયા હોવાની ઘટના સામે આવી. 3 યુવકો ગેરકાયદેસર બોમ્બ બનાવી રહ્યા હતા તે દરમિયાન બ્લાસ્ટ થયો. સાગરપાડાના ખયરતલા વિસ્તારમાં રહેતા મામૂન મૌલાના ઘરમાં બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. મામૂનના ઘરને આગ લાગતા જોઈને પોલીસને જાણ કરી હતી. મૃતકોની ઓળખ મમૂન મૌલા, સકીરુલ સરકાર અને મુસ્તાકિન શેખ તરીકે થઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તર પ્રદેશના બાગપતમાં વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી. નેશનલ હાઈવે પર એક ઘોડાગાડીને પાછળથી આવી રહેલી કારે જોરદાર ટક્કર મારી હતી. આ જોરદાર ટક્કરથી ઘોડો લગભગ 8 ફૂટ કૂદીને 20 ફૂટ દૂર પડ્યા હોવાનું સામે આવ્યું, જેમાં ઘોડાનું મોત નીપજ્યું હતું, જ્યારે 8 લોકો તેની સાથે અથડાતા ઘાયલ થયા હતા. ત્યારે આ અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના મહાકુંભ પહેલા પ્રયાગરાજમાં વિશ્વની સૌથી મોટી રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે. 55,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી આ રંગોળીમાં 11 ટન રંગનો ઉપયોગ કરવામાં આવશે. તો પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષા સાથે હવે તાપમાનમાં વધુ ઘટાડો થઈ રહ્યો છે. જમ્મુ વિભાગના ઊંચા પર્વતીય વિસ્તારો સહિત કાશ્મીરના મોટાભાગના પહાડોમાં હિમવર્ષા થઈ હતી. કિશ્તવાડ જિલ્લામાં તાપમાનનો પારો -4.4 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. આઈએમડી અનુસાર આજે પણ કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે, જ્યારે કે દિલ્હી, એનસીઆરની સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો, જે બાદ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં વધુ વધારો થયો છે. આગામી 2-3 દિવસમાં ઠંડીનું પ્રમાણ વધુ વધે તેવી શક્યતા છે. આઈએમડી અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઝારખંડ, સિક્કિમ, હિમાલયન, પશ્ચિમ બંગાળમાં ગાઢ ધુમ્મસ રહેશે. તો પશ્ચિમ બંગાળ કાલિમ્પોંગમાં પણ કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડમાં હવામાનની પેટર્ન બદલાતા પ્રથમ હિમવર્ષા થઈ હતી. ચારધામ અને બદ્રી કેદાર સહિત આસપાસના શિખરો પર હળવી હિમવર્ષા થઈ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તરાખંડમાં હવામાન બદલાયું છે અને લગભગ 2 મહિના પછી વરસાદની શક્યતા છે. દેશની રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ઘણા વિસ્તારોમાં હળવા વરસાદથી ઠંડીમાં વધારો થયો છે. ભારે વરસાદે અચાનક જ વાતાવરણનો મિજાજ બદલી નાખ્યો હતો. ગઈકાલથી દિલ્હીમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. દિલ્હીના વધતા પ્રદૂષણમાં પણ વરસાદની અસર જોવા મળી રહી છે. વરસાદને કારણે શહેરનું વાતાવરણ પણ ચોખ્ખું થઈ ગયું છે. જોકે એક્યુઆઈ હજુ પણ નબળી શ્રેણીમાં છે. વરસાદ બાદ આજે સવારે દિલ્હીનો સરેરાશ એક્યુઆઈ 249 નોંધાયો હતો. જો આ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો દિલ્હીની હવામાં હાજર ઝેર જે ઓછું થયું છે. વરસાદે લોકોને વધતા પ્રદૂષણમાંથી ચોક્કસ રાહત આપી છે. નવેમ્બર મહિનામાં હવા એટલી ઝેરી બની ગઈ હતી કે લોકોને શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો હતો. સ્થિતિ એવી હતી કે એક્યુઆઈ ઘણા દિવસોથી ખતરનાક સ્તર પર પહોંચી ગયો હતો, જેને કારણે દિલ્હીમાં કડક નિયંત્રણો લાદવા પડ્યા હતા. દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં જંગલ જાંબુરી રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી હતી. આ આગ એટલી ભયાનક હતી કે ફાયર વિભાગની 10 વધુ ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આ રેસ્ટોરન્ટ જે રાજૌરી ગાર્ડન મેટ્રો સ્ટેશનની બરાબર સામે આવેલી છે અને આ રેસ્ટોરન્ટ બિલ્ડિંગના પહેલા માળે ભયાનક આગ લાગી હતી. આગ બપોરે 2.25 કલાક આસપાસ લાગી હતી. આ આગ એટલી પ્રચંડ હતી કે આખી રેસ્ટોરન્ટ બળીને રાખ થઈ ગઈ હતી. આગને કારણે ધુમાડાના ગોઠે ગોઠા ઉછળવાથી સમગ્ર વિસ્તાર કાળો બની ગયો હતો અને જેને કારણે આસપાસના દુકાનદારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના નોઈડાના ઝેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એઆઈએલએ એપ્રિલ 2025માં એરપોર્ટના વ્યાપારી ઉદ્ઘાટન પહેલા પ્રથમ ટ્રાયલ રન શરૂ કર્યું હતું, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. ઝેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ટ્રાવેલ રન 15 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન ડીજીસી ફ્લાઇટ દ્વારા એરપોર્ટ ડેટા રેકોર્ડ કરશે. મળતી માહિતી પ્રમાણે એપ્રિલ 2025 સુધીમાં ઝેવર ઇન્ટરનેશનલ એરપોર્ટથી કાર્ગો સેવા શરૂ કરવાનું લક્ષ્યાંક છે અને તેને ધ્યાનમાં રાખીને ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. જો ટ્રાયલ દરમિયાન કોઈ સમસ્યા ઊભી થશે તો તેને દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેવરમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો અને આ 3.9 કિલોમીટર લાંબો અને 60 મીટર પહોળો રનવે જે હાલમાં પૂર્ણ થયો છે. હજુ થોડું કામ થયા બાદ એરપોર્ટને સંપૂર્ણ રીતે ફાઇનલ કરવામાં આવશે. સિરિયામાં અસદના પતન બાદ ઇઝરાયલના રક્ષાદળોએ કબજો કરવા બફર ઝોનમાં સેના તૈનાત કરી છે. ઇઝરાયલના અધિકારીઓનું કહેવું છે કે તેઓએ અસ્થાયી રીતે સિરિયાના અમુક વિસ્તાર પર કબજો કરી દીધો છે. ઇઝરાયલની વાયુસેનાએ સિરિયામાં 100થી વધારે ઠેકાણાઓ ઉપર હુમલો કર્યો હતો. અમેરિકાએ સિરિયામાં હાજર આઈએસઆઈએસના ઠેકાણા પર ડઝનથી વધારે સ્ટ્રાઇક કરી છે. અમેરિકન એરફોર્સના B-52 સ્ટ્રેટોફોર્ટેઝ બોમ્બર, F-15 ઈ સ્ટ્રાઇક ઈગલ્સ અને A-10 થંડરબોલ્ટ 2 ફાઇટર જેટે સેન્ટ્રલ સિરિયામાં ઇસ્લામિક સ્ટેટના નેતાઓ, લડવૈયા અને શિબિરો પર ડઝનથી વધારે હવાઈ હુમલા કર્યા.
પાટણમાં રાધનપુરના કુંભારવાસ લીંબડીવાસ ખાતે બનેલી ગૌમાતાની હત્યાની ઘટનાને લઈને સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. સમગ્ર મામલે આજે રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે ગૌભક્તો અને હિન્દુ સમાજના ટોળા એકત્રિત થયા હતા. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી પણ પહોંચ્યા હતા અને આરોપીને ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી. ગૌમાતાના હત્યારાને જાહેરમાં ફાંસી આપો તેવી માંગણી સાથે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર જોવા મળશે. રાજ્ય પોલીસ બેડામાં ફેરફાર થયો છે. 25 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકુમાર પાંડ્યનની એડીજીપી લો એન્ડ ઓર્ડરમાં મુકાયા છે. ત્યારે વિધિ ચૌધરીને અમદાવાદના સ્પેશિયલ કમિશનર બનાવાયા. અજય ચૌધરીને મહિલા સેલના એડીજીપી બનાવાયા છે. 25 આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે. જયપાલસિંહ રાઠોડને ગાંધીનગર સેક્ટર 2 ના જીસીપી તરીકેનું સુકાન સોંપાયું છે. જ્યારે લીના પાટીલને જીસીપી ક્રાઇમ એન્ડ લો ઓર્ડરમાં મુકાયા. આઈપીએસ સુધીર દેસાઈને ગાંધીનગર ઇન્ટેલિજન્સમાં મુકાયા. ત્યારે વિધિ ચૌધરી અમદાવાદના સ્પેશિયલ કમિશનર તરીકે હવે નિમણૂક થઈ છે. સુકાન સંભાળશે. અજય ચૌધરીને મહિલા સેલના એડીજીપી બનાવાયા. રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર. 30 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકુમાર પાંડ્યનની એડીજીપી લો એન્ડ ઓર્ડરમાં મુકાયા. જ્યારે વિધિ ચૌધરીને અમદાવાદના સ્પેશિયલ કમિશનર બનાવાયા. ત્યારે અજય ચૌધરીને મહિલા સેલના એડીજીપી બનાવાયા છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વિશાલ મહેતા પાસેથી. વિશાલ, પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ, 25 આઈપીએસ અધિકારીઓની બદલી, શું વિગતો મળી છે? ખુદ જે રીતે પોલીસ બેડામાં બદલીની જે અત્યારે હાલમાં ઓર્ડરો જાહેર થયા છે, છેલ્લા ઘણા મહિનાઓથી આ ઓર્ડરોની રાહ જોવાઈ રહી હતી. એટલે કાગડોળે જે પોલીસ અધિકારીઓ જે બદલીના ઓર્ડરની રાહ જોતા હતા, આખરે આ ઓર્ડર આવી ગયો છે. અને ડિસેમ્બર મહિનામાં આ બદલીઓની શક્યતાઓ હતી અને એ શક્યતાઓ આખરે સાચી પડી છે. અને 25 જેટલા આઈપીએસ અધિકારીઓ છે જેની બદલીના ઓર્ડર પાસ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે જે રીતે જોવા જઈએ તો શમશેરસિંહ કે જેઓ પોતે બદલીના એન્ટી કરપ્શન બ્યુરોમાં હતા, તેમને અત્યારે હાલમાં ત્યાં જ રાખવામાં આવ્યા છે. સાથે જ સીઆઈડી ક્રાઇમના પાંડ્યન છે, રાજકુમાર પાંડ્યન, તેમની બદલી કરી અને તેમને લો એન્ડ ઓર્ડરમાં મૂકવામાં આવે છે. સાથે જ વાત કરવામાં આવે કે અજય ચૌધરીની, તો તેમને અજય ચૌધરીને વુમન સેલની અંદર ગાંધીનગર ખાતે તેમની એડીજીપી તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે એમએલ નીનામા છે, એટલે કે મનોજ નીનામાને જે જોઈન્ટ કમિશનર વડોદરામાં હતા, તેમની ટ્રાન્સફર કરી અને તેમને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે. સાથે જ વાત કરીએ વિધિ ચૌધરીની, તો વિધિ ચૌધરીને જે પોતે આઈપીએસ કેડરના છે અને સાથે જ તેઓ એડિશનલ કમિશનર ઓફ પોલીસ તરીકે સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા, તેમને અમદાવાદ ખાતે મૂકવામાં આવ્યા છે. તેમને સ્પેશિયલ બ્રાન્ચની અંદર તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. વિધિ ચૌધરી કે જેમને અત્યારે હાલમાં એડિશનલ એડમિન તરીકે, એડિશનલ કમિશનર ઓફ પોલીસ તરીકે અમદાવાદ સિટીમાં મૂકવામાં આવ્યા છે. આ જ રીતે જયપાલસિંહ રાઠોડ છે કે જેઓને ડીઆઈજી તરીકે તેઓ લોકો ફરજ બજાવતા હતા રાજકોટની અંદર, તો તેમને અમદાવાદમાં સેક્ટર 2 ની અંદર જયપાલસિંહ રાઠોડને નિયુક્ત કરાયા છે. વાત કરી લીના પાટીલની, તો લીના પાટીલ કે જેઓ એડિશનલ કમિશનર ઓફ પોલીસ તરીકે ઝોન 3 માં પોતે ફરજ બજાવતા હતા વડોદરાની અંદર, તો તેમને લો એન્ડ ઓર્ડરની અંદર અત્યારે હાલમાં નિયુક્તિ કરવામાં આવી છે. તો સાથે જ સુધીર દેસાઈ કે જેઓ પોતે એક્સ કેડર તરીકે તેઓ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ હતા ઇન્ટેલિજન્સમાં, તેમને ટ્રાન્સફર કરી અને ગાંધીનગરમાં મૂકવામાં આવ્યા છે. આમ બલરામ મીણાની વાત કરવામાં આવે તો બલરામ મીણા કે જેઓ પોતે એસપી વેસ્ટર્ન રેલવેમાં હતા, તેમને ટ્રાન્સફર કરીને ઝોન 1 ની અંદર તેમનું
નિયુક્તિ કરાઈ છે. હેમકરસિંહ કે જેઓ પોતે અમરેલીની અંદર એસપી તરીકે ફરજ બજાવતા હતા તેમને ટ્રાન્સફર કરી અને તેમને ખાસ કરીને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે રાજકોટ રૂરલમાં મૂકવામાં આવ્યા છે. ઉષા રાડા કે જેઓ પોતે SRPFમાં હતા તેમને ટ્રાન્સફર કરી અને સાથે જ તેમને નિધિ ઠાકુરની જગ્યા એટલે કે વડોદરાની અંદર મૂકવામાં આવ્યા છે, જેલની અંદર. સાથે જ વાત કરીએ કે સંજય ખરાત કે જેઓ પોતે SP CID ક્રાઇમ હતા તેઓને ટ્રાન્સફર કરી અને સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ અમરેલી ખાતે હેમકરસિંહની જગ્યાએ મૂકવામાં આવ્યા છે. રવિન્દ્ર પટેલની વાત કરીએ તો રવિન્દ્ર પટેલને પાટણથી ગાંધીનગર SP તરીકે મૂકવામાં આવ્યા છે. આમ 25 અધિકારીઓની અલગ અલગ બદલીના ઓર્ડર થયા છે. છેલ્લા ઘણા સમયથી બદલીઓની રાહ જોવાતી હતી. આ બદલીઓ આખરે આવી ગઈ છે અને IPS બેડામાં જે ચર્ચાઓએ જોર પકડ્યું હતું તે આખરે તેને પર પૂર્ણ વિરામ મુકાયું છે. ચર્ચાનો દોર પૂર્ણ થયો છે અને તમામ અધિકારીઓની ઓર્ડરને લઈને હવે અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં નિયુક્તિ કરવામાં આવી છે. જી ચોક્કસ વિશાલ આભાર જાણકારી આપવા બદલ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું બધું. સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.